ભુજ તાલુકાના લોડાઈ ખાતે શ્રી શાંતિનાથ જિનાલયની ધ્વજારોહણ મહોત્સવ 2 દિવસીય મુનિરાજ મુક્તિ મનન વિજયજી મહારાજ સાહેબ મુનિરાજ અનંત સિદ્ધ વિજયજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં યોજાયો હતો। મહારાજ સાહેબે ધજાનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે જ્યાં જ્યાં ધજા લહેરાશે અને જે ભાગ્યશાળી આ ધજાના દર્શન કરશે જેમનો લાભ લાભાર્થી પરિવાર સંઘની દીકરીઓને મળશે તથા મહારાજ સાહેબે જીવદયા વિશે ટહેલ લાગતા થોડીવારમાં વિક્રમી રકમમાં જીવદયાનો ફંડ એકત્ર કરવામાં આવ્યું હતું। પ્રથમ દિવસે 18 અભિષેક સોનાના વરખથી ભગવાનની આંગી મહેંદી રસમ લકી ડ્રો રાત્રે ભક્તિભાવ સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા। જ્યારે બીજા દિવસે સવારના પ્રભાતિયા 17 ભેદી પૂજા નવકાર શ્રી ધજાની ભવ્યથી ભવ્ય શોભાયાત્રા જેમાં બેન પાર્ટીના તાલે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી। સાફા સાથે સજ નીકળેલા શોભાયાત્રાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું। શોભાયાત્રા ચોકમાં પહોંચી ત્યારે ઐતિહાસિક શોભાયાત્રા નિહાળવા ગામ લોકોએ પોતાના પગને રૂકજાવના આદેશ આપ્યા હતા। આવી શોભાયાત્રા નાનકડા ગામમાં પ્રથમ વખત યોજાઈ હતી। જય મહાવીરના શંખનાદ સાથે લોડાઈ મહાવીરમય બની ગયું હતું। ત્યારબાદ ધ્વજારોહણ ભારે આસ્થા ઉજવાયું હતું જેમાં પ્રથમ વખત લોડાઈ સંઘમાં 200 ગ્રામ બદામ તથા સમગ્ર ગામમાં અડધા કિલો બુંદીના લાડુની પ્રભાવના કરવામાં આવી હતી જે ઐતિહાસિક રેકોર્ડ છે। આ અવસર ઇતિહાસના પાને સુવર્ણ અક્ષરમાં લખાશે જાણે લોડાઈ ગામમાં પ્રતિષ્ઠા જેવો માહોલ જોવા મળ્યો હતો તથા પૂજારીનું સન્માન કરવામાં આવ્યું હતું। લોડાઈ ગામની ગાયો માટે એક ગાડી નીલોચારાનું નિરણ કરવામાં આવ્યું હતું। સમગ્ર લાભ સંઘની દીકરીઓએ ભારે હોંશભેર લીધો હતો તેમ તમામ દીકરી વતી કેપ્ટન નેહા દિલીપ ખંડોરે જણાવ્યું હતું। એક ગાડી નીલોચારો માંડવીથી નવીનભાઈ બોરીચાએ મોકલાવ્યો હતો। સંગીતકાર સુશીલભાઈ પાટણ તથા વિધિકાર શુભમભાઈ એન્ડ પાર્ટી થરાદવાડાએ ભારે રમઝટ બોલાવી હતી। તમામ દીકરીઓને મીઠાઈનું પેકેટ તથા 500 રૂપિયાની પ્રભાવના મહેતા ગુલાબબેન નાગજીભાઈ પરિવાર દ્વારા કરવામાં આવી હતી જેમાં સમગ્ર કચ્છ વલસાડ મુંબઈથી માનવ મહેરામણ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બન્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન રોહિત મહેતાએ કર્યું હતું એ મુન્દ્રાથી વિનોદ મહેતાની યાદીમાં જણાવવામાં આવ્યું હતું તથા આવતા વર્ષના ચડાવા વિક્રમની રકમમાં લેવામાં આવ્યા હોવાનું માંડવીના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશકુમાર મણીલાલ શાહે જણાવ્યું હતું। રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ।